ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 7મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, માંગો તો તમને આપવામાં આવશે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, એ બહુ ચોક્કસ પ્રભુ તરફથી આપવામાં આવેલું વચન છે. માંગો તો તમને મળશે, શોધો તો તમને જળશે, ખટખટાવો તો તમારા માટે ઉગાડવામાં આવશે. અને એમાં આજે આપણે આ બાબતને જુનાર છે કે માંગો તો તમને મળશે. વાલાઓ, જીવનની અંદર ચોક્કસપણે જો મદદની જરૂર હોય તો મદદ માંગવી પડે છે. કોઈ બાબત વગર માંગીએ એમ જ નથી મળતી. ઘરની અંદર જો નાનું બાળક હોય તો નાનું બાળક પણ માતા પિતાને કહે છે કે તેને ભૂખ લાગી છે, તો એને ખોરાક આપવામાં આવે છે. વાલાઓ, ઈશ્વર પિતા તો આપણા માંગ્યા અગાઉ જાણે છે કે આપણને કઈ બાબત માટેની આવશ્યકતા છે, છતાં પણ તેમણે આપણને કહ્યું છે કે માંગો. બાઇબલની અંદર જો તમે જુઓ તો મને આ બાબત બહુ ગમે છે કે જ્યાં યાબેશ માટે લખવામાં આવ્યું છે, યાબેશ એક એવો વ્યક્તિ કે જે દુઃખમાં મોટો થયો, જેણે પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ જોયો, જે વ્યક્તિ પોતાના જીવનની અંદર બહુ દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર આવી હતી, અને એ વ્યક્તિએ ઈશ્વર પિતાની પાસે માંગ્યું કે પ્રભુ, તમે મારી સીમાનો વિસ્તાર વધારો, તમે મને રક્ષણ આપો, મારા માથે કોઈ દુઃખ ના આવી પડે. એવી જે પણ માંગણીઓ તેણે કરી, બાઇબલ કહે છે કે તેણે જે માંગ્યું તે તેને આપવામાં આવ્યું. સુલેમાન રાજાના માટે જુઓ કે તેણે પ્રભુની પાસે વિવેક બુદ્ધિવાળું હૃદય, એક જ્ઞાની અને સમજુક હૃદય માંગ્યું. તો બાઇબલ કહે છે કે પ્રભુ તેની માંગણીથી પ્રસન્ન થયા અને પ્રભુએ તેને તે બાબત આપી. બહુ જરૂરી છે વાલાઓ. અને પરમેશ્વર આ માંગવાની બાબતો પ્રાર્થનાના જીવનની સાથે સરખાવે છે કે જ્યાં આપણે પ્રાર્થનામાં આપણી અરજો, આપણી વિનંતીઓ આપણા ઈશ્વર પિતાને આપી શકીએ. અને જે ઈશ્વર પિતા આપણા માંગવા પ્રમાણે એ પરમેશ્વર એના બાળકોને ઉદારતાથી આપવાનું પણ જાણે છે. શાસ્ત્રની અંદર આ એક બાબત સંબંધી પણ લખવામાં આવ્યું છે કે જે મારા તમારા માટે એક ચેતવણી પણ કહેવાય, કે જ્યાં ગીત શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે કે ઇઝરાયલ પુત્રોએ તેમની માંગણીઓ પ્રમાણે પ્રભુની પાસે માંગ્યું, પરંતુ પરમેશ્વરે તેમને આપ્યું, પરંતુ તેમને આધ્યાત્મિક નુકસાન થયું. ત્યારે વાલાઓ, એવી પણ માંગણીઓ કે જે પ્રભુ આપે છે, પરંતુ તેની સામે એ બાબતના નુકસાન પણ હોય છે. અને એટલા માટે આપણે પ્રભુની પાસે એવું માંગીએ કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય. સુલેમાને માંગ્યું તો એની માંગણીથી પ્રભુ પ્રસન્ન થયા. જીવનમાં ઘણીવાર સ્વાર્થપૂર્ણ બાબતો માંગીને આપણે પરમેશ્વરને ઘણીવાર દુઃખી કરીએ છીએ. આપણે આપણી મરજીને, આપણી ઈચ્છા પ્રમાણેની જ માંગણીઓ કરીએ છીએ, પરંતુ આપણે કદી એવું નથી કહેતા કે પિતા, મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. ત્યારે સૌથી શ્રેષ્ઠ પ્રાર્થના એ છે કે આપણે ઈશ્વર પિતાની ઈચ્છામાં એ બાબતોને મૂકી દઈએ કે પ્રભુ, તમારી ઈચ્છા પ્રમાણે મને મળો. ત્યારે વાલાઓ, એ શ્રેષ્ઠ પ્રાર્થના બની જાય છે. મારા અને તમારા જીવનની અંદર જ્યારે આપણે સાચા, બહુ ચોક્કસ કારણોમાં પ્રભુની પાસે સાચી બાબત માંગીએ છીએ, ત્યારે પ્રભુ આપણને આપે છે. અને વચનમાં એવું પણ લખ્યું છે કે તમને એટલા માટે નથી મળતું
કેમ કે તમે માંગતા નથી. ત્યારે એવું માંગો કે જે પ્રભુ જે બાબતને સ્વીકાર કરે, એ બાબતની માંગણી કરો કે જે પ્રભુની નજરમાં યોગ્ય હોય. એ બાબતો પ્રભુની આગળ લાવો કે જે બાબતોથી પરમેશ્વર પ્રસન્ન થાય અને તમને આશીષ આપે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના વચન માટે આભાર. પિતા, હું પ્રાર્થના કરું છું કે તમારી ઈચ્છા અને તમારી યોજના પ્રમાણે અમે અમારા જીવનમાં માંગણી કરી શકીએ એવી તમે કૃપા થવા દો. પ્રભુ, અમે પરમેશ્વર ફક્ત માંગનારા જ નહીં, પરંતુ અમે તમારી ઈચ્છાને શોધીને એ પ્રમાણે પ્રાર્થના કરનારા બનીએ એવી પણ કૃપા થવા દો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.